बच्चों केम छो। जय स्वामीनारायण, जय घनश्याम महाराज। आज आपणे हेलो आल्केन हेलो एरिन संयोजनનું આ 10મું લેક્ચર હશે લગભગ। અને આ લેક્ચરની અંદર આજે ખાસ અગત્યની બે પ્રક્રિયાઓ ભણવાની, SN2 અને SN1 પ્રક્રિયાની ક્રિયાવિધિ। તો આપણે સૌથી પહેલું સ્ટાર્ટ કરીશું આલ્કાઇલ હેલાઇડની દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા। तो आल्काइल हेलाइडनी द्विआणवीय केंद्रानुरागी विस्थापन प्रक्रिया कोने कहेवाय? तो लास्ट लेक्चरनी अंदर तमे जे केंद्रानुरागी विस्थापन प्रक्रियाओ बधी भण्या छो। लास्ट लेक्चर में जे केंद्रानुरागी विस्थापन प्रक्रिया तमे जे पण भण्या ए केंद्रानुरागी विस्थापन प्रक्रियाओ नी अंदर बे प्रकारनी प्रक्रिया थई शके। एक SN1 प्रक्रिया અને બીજી છે SN2 પ્રક્રિયા। કયા આલ્કાઇલ હેલાઇડ SN2 પ્રક્રિયા આપશે અને કયા આલ્કાઇલ હેલાઇડ SN2 પ્રક્રિયા આપશે? કયા આલ્કાઇલ હેલાઇડ SN1 આપશે અને કયા આલ્કાઇલ હેલાઇડ SN2 આપશે તેની સમજ તમને અહીંયા પડશે, બરાબર? તો અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું, આજની બે પ્રક્રિયાઓમાં જે મોસ્ટ IMP છે, થિયરીમાં પૂછવાની શક્યતા થોડીક ઓછી હોય, પણ આ બેઝિક કોન્સેપ્ટ છે જેની મદદથી તમે MCQ પણ સોલ્વ કરી શકશો। અને બીજું અહીંયા એક તફાવત પણ બનશે અને એ તફાવત તમારે જાતે બનાવવાનો છે। તે તફાવત કેવો બનાવવાનો હોય? જાતે બનાવવાનો હોય। SN1 અને SN2 નો જે અહીંયા બધા મુદ્દા આપ્યા એ બધા મુદ્દાને તમારે કમ્પેર કરીને મૂકી દેવાનો। તો અહીંયા આપણે આલ્કાઇલ હેલાઇડની દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીશું। तो आ प्रक्रियानी अंदर क्लोरोमिथेननी हाइड्रोक्सिल केंद्रानुरागी प्रक्रियक साथे प्रक्रिया करवामां आवे तो ते प्रक्रिया द्विआणवीय केंद्रानुरागी विस्थापन प्रक्रिया थाय छे। એટલે કે અહીંયા આપણે એક પ્રક્રિયા લખીશું આ રીતે CH3Cl ક્લોરોમિથેન, समझवा माटे लख्યું છે क्लोरोमिथेन प्लस तेनी आपणे केंद्रानुरागी प्रक्रियक OH- साथे प्रक्रिया करीशुं। तो तमे जाणो छो के कार्बन आंशिक धन वीजभारित, Cl आंशिक ऋण वीजभारित होय छे अने आ OH वडे कार्बन उपर एटेक थाय छे, जेना कारणे निपज तमने OCH3 प्लस Cl माइनस અને Cl ત્યાંથી દૂર થાય છે અને નિપજ તરીકે તમને મળશે મિથેનોલ। શું મળશે? મિથેનોલ નિપજ મળે છે। આ પ્રક્રિયા માત્ર ને માત્ર એક જ તબક્કામાં થાય છે। કેટલા તબક્કામાં થશે? એક જ તબક્કામાં આ પ્રક્રિયા થાય છે। તમે નિપજમાં જોઈ શકો કે નિપજની અંદર Cl કઈ બાજુ છે? રાઈટ સાઈડે। કઈ બાજુમાં છે? રાઈટ સાઈડે। જ્યારે OH એટેક કરે ત્યારે OH ની દિશા એ લેફ્ટ સાઈડમાં હોય છે। એટલે કે અહીં દાખલ થતો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ દૂર થતા કેન્દ્રાનુરાગી પ્રક્રિયકથી વિરુદ્ધ દિશામાં દાખલ થાય। એટલે અહીંયા આપણને નિપજ તદ્દન ए मूळ कार्बन उपर जे विन्यास होय तेनाथी उल्टू विन्यास मळतो होय छे, जेने कहेवामां आवे छे व्युत्क्रमण कहेवाय छे। तो आ प्रक्रिया जे छे ते द्विआणवीय केंद्रानुरागी विस्थापन प्रक्रिया छे, कारण के आ प्रक्रिया एक ज तबक्कामां थाय छे अने आ प्रक्रियानो वेग આપણે રાસાયણિક ગતિકીમાં ભણી ગયા। પ્રક્રિયાનો વેગ એ બે પ્રક્રિયક ઉપર આધાર રાખે, ક્લોરોમિથેન અને OH- બંનેની સાંદ્રતા પર આધાર રાખે છે તથા બંને પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક પણ 1:1। માટે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જે છે તે પ્રક્રિયાક્રમ 1+1 એટલે કે 2 છે। द्विआणवीय केंद्रानुरागी विस्थापन प्रक्रियानो
પ્રક્રિયા ક્રમ એ 2 છે. ઓકે, તો હવે આને આપણે થિયરીમાં થોડુંક ડીપમાં જોઈએ કે ક્લોરોમિથેન અને હાઇડ્રોક્સાઇડ આયન વચ્ચે પ્રક્રિયાથી મિથેનોલ અને ક્લોરાઇડ આયન બને છે. આ પ્રક્રિયા એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે, માટે આ પ્રક્રિયાનો વેગ તે બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. એક પ્રક્રિયાર્થી અને બીજો ન્યુક્લિયોફાઇલ. પ્રક્રિયાર્થીને કહેવાય સબસ્ટ્રેટ અને ન્યુક્લિયોફાઇલને આપણે શોર્ટમાં કહીએ છીએ NU. તો આ પ્રક્રિયાનો વેગ, તો વેગમાં Ks × NU. S એટલે સબસ્ટ્રેટ, S મતલબ સબસ્ટ્રેટ, સબસ્ટ્રેટ એટલે પ્રક્રિયાર્થી, જેમ કે ક્લોરોમિથેન, અને ન્યુક્લિયોફાઇલ NU, ન્યુક્લિયોફાઇલ એટલે OH-. તો બંનેની સાંદ્રતા લઈએ અને બંનેનો ઘાતાંક 1 મૂકી દઈએ તો આ પ્રક્રિયા દ્વિતીય ક્રમની બને છે અને તેનો પ્રક્રિયા વેગ K બરાબર S⁻⁴ × NU⁻1 બને. એટલે પ્રક્રિયા વેગ તે બંને પ્રક્રિયકોની સાંદ્રતા પર આધાર રાખે છે. તો આ SN2 પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો આપણે જ્યારે ક્લોરોમિથેનનું અવકાશીય બંધારણ દોરીએ તો સૌથી પહેલું કે મિથેનનો કાર્બન જે છે તે sp3 સંકરણ ધરાવે છે. sp3 સંકરણ હોવાને કારણે તેનો આકાર સમચતુષ્ફલકીય આકાર હોય, અને આ સમચતુષ્ફલકીય આકાર બને ત્યારે તે અણુ એ સમતલીય હોતો નથી. એટલે કે અહીં મિથેનની અંદર આપણે જે H છે એ H એ 2 H એ બ્લેકબોર્ડ ઉપર હોય છે, એટલે એક જ સમતલમાં, અને એક H આ જે ડોટ ડોટ વાળો બતાવ્યો છે તે H એ બ્લેકબોર્ડની પાછળની તરફ હોય, અને ચોથો H જે આપણે આ રીતે દર્શાવીએ છીએ એ ચોથો H એ બ્લેકબોર્ડમાંથી તમારી તરફ આવતો હોય છે. તો અહીં જ્યારે આપણે ક્લોરોમિથેન, અહીંયા Cl મૂકી દઈએ ચલો, તો ક્લોરોમિથેન બન્યું. તો ક્લોરોમિથેનનો કાર્બન કયું સંકરણ ધરાવે આ પણ યાદ રાખવાનું. SN2 પ્રક્રિયામાં ક્લોરોમિથેનનો કાર્બન sp3 સંકરણ ધરાવતો હોવાથી તેનો આકાર સમચતુષ્ફલકીય આકાર હોય છે, અને એ સમચતુષ્ફલકીય આકારની અંદર અહીં 2 પરમાણુ એ સમતલની બહારની તરફ હોય છે. એક H બ્લેકબોર્ડની પાછળ તરફ, એક H બોર્ડમાંથી તમારી તરફ આવતો હોય, અને બાકીનો H અને Cl એ એક જ સમતલમાં હોય છે. H અને Cl જે એક જ સમતલમાં હોય છે. હવે થશે શું? તો આ પ્રક્રિયાની અંદર હવે OH કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એ આ કાર્બન ઉપર એટેક કરશે, અને તેનો એટેક પણ કેવો છે? બેક સાઈડથી, પાછળની બાજુથી. કેમ OH નો એટેક પાછળની બાજુથી થાય છે? તેનું કારણ છે કે Cl એ પણ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, તે પણ આંશિક ઋણ વીજભારિત છે. સપોઝ ધારો કે આ OH નો એટેક આ દિશામાંથી થાય તો થશે શું? દૂર થનારો Cl એ પણ નેગેટિવ, અને આવનારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તે પણ નેગેટિવ. તો 2 નેગેટિવ નેગેટિવ નજીક આવે એટલે એકબીજા ઉપર શું કરે? અપાકર્ષણ કરે. અને ઓલરેડી પહેલેથી Cl કાર્બન સાથે બંધથી જોડાયેલો છે, એટલે OH નું એટેક થવા દેશે નહીં. માટે SN2 પ્રક્રિયાની અંદર કેન્દ્રાનુરાગી પ્રક્રિયકનો એટેક એ પાછળની દિશામાંથી થાય છે. એટલે જેવો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક OH પાછળની સાઈડ, બેક સાઈડથી એટેક કરશે, અહીંયાથી એટેક થશે, એટલે એનું જે બળ લાગશે એ બળના કારણે સીસી બંધ એ નિર્બળ બની જશે, અને એ સીસી બંધ નિર્બળ બનવાને કારણે સીસી બંધ તૂટવાની ક્રિયા કરશે. અહીંયા શું થશે? બંધ તૂટશે, અને
કાર્બન અને OH વચ્ચે બંધ બનશે, બંધ શું થશે અહીંયા બનશે, એટલે એક સાથે અહીંયા બે ઘટનાઓ થાય માટે SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિમાં આપણને અહીં મધ્યવર્તી કોઈ સંકીર્ણ સંયોજન મળતું નથી. તો કેન્દ્રાનુરાગી OH જ્યારે આલ્કાઇલ હેલાઇડના કાર્બન ઉપર એટેક કરે ત્યારે કાર્બન હેલાઇડમાં CC બંધ એ તૂટતો હોય છે અને COH બંધ બનતો હોય છે. એટલે એક સાથે અહીંયા બે ઘટના થાય, એક ઘટના બંધ તૂટવાની થશે અને બીજી ઘટના એ બંધ બનવાની થતી હોય છે. અને જેમ જેમ આ પ્રક્રિયા આગળ વધતી જશે, જેમ જેમ આ પ્રક્રિયા આગળ વધતી જશે તેમ તેમ આ COH બંધ એ મજબૂત બનતો જશે અને CCl બંધ એ નિર્બળ બનતો જાય છે. CCl બંધ કેવો બનતો જશે? નિર્બળ. અને પછી ત્યાંથી Cl માઇનસ સ્વરૂપે ત્યાંથી છૂટો પડી જશે. પણ થશે શું કે Cl અહીંયા જે દિશામાં હતો તેનાથી વિરુદ્ધ દિશામાં કાર્બન ઉપર OH જોડાશે, જેના કારણે અહીંયા આપણને એક ઉલટું વિન્યાસ મળશે, જેને કહેવામાં આવે છે વ્યુત્ક્રમણ કહેવામાં આવે છે, અથવા તેને ઇન્વર્ઝન કહેવામાં આવે છે. ક્લિયર? તો આ પ્રક્રિયાની અંદર જ્યારે OH નું એટેક થાય ત્યારે ત્યાં આપણને એક સંક્રાંતિ અવસ્થા મળતી હોય છે. કઈ અવસ્થા? સંક્રાંતિ અવસ્થા, જેને ટ્રાન્ઝિશન સ્ટેટ TS કહેવામાં આવે છે શોર્ટમાં. હવે આ ટ્રાન્ઝિશન સ્ટેટની અંદર તમે જુઓ તો ટોટલ કેટલા પરમાણુ છે? તો ટોટલ અહીંયા આપણને 1 2 3 4 અને 5 પરમાણુ જોવા મળે. અને તમે જાણો છો કે કાર્બન જે છે એ મેક્સિમમ કેટલા બંધ બનાવી શકે? 4, કારણ કે એની સંયોજકતા 4 છે. માટે અહીંયા 5 કાર્બન ઉપર પરમાણુ હોવાને લીધે આ સંક્રાંતિ અવસ્થા જે અસ્થાયી હોય છે, આ સંક્રાંતિ અવસ્થા કેવી બને? અસ્થાયી બનતી હોય છે. તથા અહીંયા તમે જુઓ કાર્બન ઉપર કેટલા H છે? તો કાર્બન ઉપર 3 H છે. કેટલા H? 3. તો પહેલા આપણે એવું જોયું હતું કે એક H તો ક્યાં હતો? સમતલની પાછળ હતો. પણ જ્યારે સંક્રાંતિ અવસ્થા મેળવી, બેક સાઈડથી એટેક થયો, ત્યારે થાય છે શું કે 3 CH બંધ એ એક જ સમતલમાં આવી જાય. 3 CH બંધ જે છે એ એક જ સમતલમાં આવે છે. અને એક જ સમતલમાં આવે ત્યારે થાય શું? ત્યારે આ કાર્બનનું સંકરણ sp3 માંથી sp2 બની જાય. આ પણ એક ખાસ અગત્યનો MCQ છે. SN2 પ્રક્રિયામાં કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જ્યારે કાર્બન ઉપર એટેક કરીને સંક્રાંતિ અવસ્થા મેળવે છે ત્યારે કાર્બન પરમાણુ કયું સંકરણ બનાવે છે? તો કાર્બન પરમાણુમાં sp2 સંકરણ થાય છે. કારણ કે આમાં બે બંધ એ નિર્બળ હોય. શરૂઆતમાં તો બંને કેવા? એક તૂટતો બંધ છે ને એક શરૂઆત કરતો બંધ છે. માટે એ બંધ પરમનન્ટ ગણાતા નથી. ક્લિયર? તો આ રીતે SN2 પ્રક્રિયા થતી હોય છે. આ રીતે શું થશે? SN2 પ્રક્રિયા. તો અહીંયા SN2 પ્રક્રિયાની અંદર આપણે થિયરીમાં જોઈ લઈએ. હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક RX માં CX બંધને શું કરે છે? તોડે છે. એટલે OH જે છે તે હુમલો કરનારો પ્રક્રિયક છે, જે RX એટલે ક્લોરોમિથેનનો CX બંધ તોડે છે. બીજું, હુમલો કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અને કાર્બન વચ્ચે નવો બંધ રચાય છે. તો આ નવો બંધ રચાયો. ત્યાર પછી બીજો મુદ્દો, બંધ તૂટવાની ક્રિયા અને બંધ બનવાની ક્રિયા બંને એક સાથે થાય છે. પરિણામે આ પ્રક્રિયામાં આપણને કોઈ મધ્યવર્તી મળતો નથી.
ત્યાર પછી આપણે આ જ રચનાને એક 3D મોડલ એટલે કે 2D મોડલ છે એ પ્રમાણે જોઈએ તો આ છે Cl, આ બધા નાના નાના ટપકા છે એ હાઇડ્રોજનના, અને આ છે કાર્બન. આ OH O નું કદ H કરતાં મોટું છે. હવે જ્યારે આ આની ઉપર એટેક કરશે ત્યારે થશે શું? તો અહીંયા એટેક કઈ બાજુથી થાય? CH બાજુથી થાય. જે આ 3 H આપ્યા, એક CH, બીજો CH અને આ ત્રીજો CH, એ 3 CH બંધમાંથી વચ્ચે જ્યાં જગ્યા મળે ત્યાં તે શું કરે? એટેક કરે. અને તે એટેક થવાને કારણે આખા કાર્બનનું શું થશે? રોટેશન થશે. અને એ ભ્રમણ થવાને કારણે આપણા 3 CH બંધ છે એ 3 CH બંધ એક જ સમતલમાં આવી જશે. એટલે આ રીતે વિચારવાનું કે 3 CH, તો 3 CH છે, આ એક CH, એક બીજો CH અને આ ત્રીજો CH. તો આ બંને આઈટમ ક્યાં ગઈ? તો એક આ રીતે આગળની સાઈડ હોય અને એક પાછળની સાઈડ, એટલે આઉટ ઓફ સમતલ થઈ જશે. દાખલ થતો અને દૂર થતો Cl શું થશે? સમતલની બહાર નીકળી જશે અને સમતલમાં કોણ આવી જશે? 3 CH. પછી અહીંયાથી આ Cl દૂર થઈ જશે અને નિપજ આપણને તદ્દન વિરુદ્ધ મળતી હોય છે. તો અહીંયા જેમ જેમ પ્રક્રિયા આગળ વધે તેમ તેમ કાર્બન અને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક વચ્ચેનો બંધ મજબૂત બનતો જશે અને કાર્બન હેલાઇડ વચ્ચેનો બંધ એ નિર્બળ બનતો જાય છે. સંક્રાંતિ અવસ્થા પ્રાપ્ત કરે. સંક્રાંતિ અવસ્થામાં 3 CH બંધ એક જ સમતલમાં હોય છે. સંક્રાંતિ અવસ્થાની અંદર કુલ 5 પરમાણુ આવે છે અને એ 5 પરમાણુ હોવાને કારણે તે અસ્થાયી બને અને સંક્રાંતિ અવસ્થામાં કાર્બનનું સંકરણ sp2 સંકરણ થતું હોય છે. ત્યાર પછી કેન્દ્રાનુરાગી પ્રક્રિયકના આ હુમલાને લીધે કાર્બન પરમાણુ પરના વિન્યાસ પણ ઉલટાઈ જાય છે. આ ક્રિયાને કહેવામાં આવે છે વ્યુત્ક્રમણ અથવા એને કહીશું ઇન્વર્ઝન કહેવામાં આવે છે. ક્લિયર? તો હવે આપણે 102030 આલ્કાઇલ હેલાઇડની SN2 પ્રક્રિયાની સરળતાનો ક્રમ જોઈએ. તો આલ્કાઇલ હેલાઇડ 3 પ્રકારના છે. કયો આલ્કાઇલ હેલાઇડ એ ઝડપથી SN2 પ્રક્રિયા આપે છે? તો આપણે કહ્યું કે જ્યાં Cl દૂર થવાનો હતો તેની વિરુદ્ધ બાજુથી ગમે ત્યાં જગ્યા મળી ત્યાંથી તેને શું કર્યું? એટેક કર્યું. તો સૌથી પહેલું આપણે લઈએ કે મિથાઇલ હેલાઇડ, તો CX, તો આ H અને આ H. એટેક કઈ બાજુથી થાય? આની વિરુદ્ધ બાજુમાં. તો તમે જુઓ H પરમાણુનું કદ એ ખૂબ જ નાનું કદ છે. આવર્ત કોષ્ટકની અંદર સૌથી નાનું કદ ધરાવતો પરમાણુ એટલે કે H. તો હવે જ્યારે કેન્દ્રાનુરાગીનું એટેક થવું હોય તો ક્યાં સ્પેસ વધારે મળે? તો સૌથી વધુ જગ્યા આ 2 કાર્બન હાઇડ્રોજન વચ્ચે અથવા આ 2 HH વચ્ચે, કારણ કે 3 એ 3 શું છે? H, માટે એટેક સહેલાઈથી થઈ શકે. કયા હેલાઇડમાં? પ્રાઇમરીમાં. જ્યારે સેકન્ડરી લઈએ તો CH, અરે સેકન્ડરી, તો સેકન્ડરીનું ઉદાહરણ તરીકે CH3, CHX, CH3. તો અહીંયા આપણે જોઈએ તો આ સેકન્ડરી છે. તો આ કાર્બન જે છે એ કાર્બન ઉપર આપણા જોડે કેટલા મિથાઇલ ગ્રુપ આવ્યા? 3. CH, અરે 2 મિથાઇલ ગ્રુપ, CH3, H અને આ CH3 અને આ X. હવે અહીંયા ન્યુક્લિયોફાઇલ શું કરવા આવશે? એટેક કરવા આવશે. કોની ઉપર? કાર્બન ઉપર. પણ હવે પ્રક્રિયા થવી થોડીક મુશ્કેલ બનશે. કેમ મુશ્કેલ બનશે? તેનું રીઝન જુઓ કે C, તેની ઉપર કાર્બન, કાર્બન ઉપર પાછા શું છે? 3H અને આ H, C, H, H, H અને આ X. તો અહીંયા કાર્બન ઉપર
આલ્કાઇલ ગ્રુપ આવ્યું, અહીંયા પણ આલ્કાઇલ ગ્રુપ છે અને આ આલ્કાઇલ સમૂહ કદમાં મોટા છે અને કદમાં મોટા હોવાને કારણે અહીંયા શું થશે, આ બોન્ડ એકબીજાની નજીક આવશે એટલે અહીંયા અવકાશ અવરોધ ઉત્પન્ન થાય. અવકાશીય શું ઉત્પન્ન થશે, અવરોધ. એટલે જગ્યા ખૂબ જ નાની હોય બે પરમાણુની વચ્ચે, બે બોન્ડની વચ્ચે. હવે એની અંદર વચ્ચે દાખલ થવાનો, આ બંને વચ્ચે જગ્યા કેવી છે, ઓછી છે અને અહીંયાથી વચ્ચે એને એનયુને દાખલ થવું છે. પણ એ એનયુ માટે અવરોધરૂપ કોણ બને, આલ્કાઇલ સમૂહ. એટલે ત્યાં ન્યુક્લિયોફાઇલને દાખલ થવા માટે વધુ સમય લાગી જાય, ઝડપથી દાખલ થાય નહીં. માટે સેકન્ડરી માટે પ્રક્રિયા કેવી બની જાય, ધીમી બનતી હોય છે. સેકન્ડરી માટે કેવી બની જાય, ધીમી બને. ત્યાર પછી આપણે જોઈએ તૃતીયક, તો CH3 અને આ Br, CH3 અને આ Br. તો હવે આની પ્રક્રિયાની વાત કરીએ તો આ પ્રક્રિયા તૃતીયક માટે તો થઈ શકે જ નહીં, શક્ય જ નથી. યાદ રાખજો મગજમાં, SN2 પ્રક્રિયા માત્ર ને માત્ર પ્રાથમિક માટે થાય. કોના માટે, પ્રાથમિક માટે. કેમ, કારણ કે પ્રાથમિકની અંદર અવકાશીય અવરોધ અહીંયા ખૂબ જ ઓછો બનતો હોય છે. પરિણામે ન્યુક્લિયોફાઇલનું એટેક ફાસ્ટ થાય અને જેટલું ફાસ્ટ થાય તેટલો તાકાતથી સામેનો બંધ પણ શું થાય, તૂટી શકે. બાકી પ્રક્રિયા અહીંયા કેવી બની જાય, ધીમે 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 ન્યુક્લિયોફાઇલ જાય તો પેલો થોડો ઝડપથી બંધ તૂટવાનો. અહીંયા તો ખૂબ જ મહાપરિસ્થિતિ ખરાબ થઈ જાય. કેમ, કારણ કે અહીંયા તો કાર્બન છે ને કાર્બન ઉપર 3 મિથાઇલ ગ્રુપ, તો આ H H H C H H H C H H H અને આ X. તો આલ્કાઇલ હેલાઇડ માટેની તૃતીયક માટેની SN2 પ્રક્રિયા તો ખૂબ જ મુશ્કેલ બની જાય, કારણ કે ત્યાં અવકાશીય અવરોધ વધી જાય છે અને તે અવકાશીય અવરોધ વધવાને કારણે ન્યુક્લિયોફાઇલ તેની ઉપર એટેક કરી શકતો નથી. ઓકે, તો અહીંયા આપણે આના ઉપરથી એવું તારણ કાઢી શકીએ કે SN2 પ્રક્રિયા એ પ્રાઇમરી માટે ફાસ્ટ છે, સેકન્ડરી માટે ધીમી અને ટર્સરી માટે ઓલમોસ્ટ પ્રક્રિયા શક્ય નથી. ઓકે, એ જ પ્રમાણે હવે કમ્પેરિઝન કરવાનું કે ધારો કે હું તમને કહું આ રીતે CH3Br આ તૃતીયક છે, બરાબર, અને બીજો કે આ પણ તૃતીયક. તો આ બંને તૃતીયકમાં કોની SN2 પ્રક્રિયા ઝડપી બને, કમ્પેરિઝન કરવું હોય તો કરી શકાય. તો કોણ ઝડપી બનાવે, તો જેની અંદર અવકાશી અવરોધ સહેજ ઓછો હોય ત્યાં. તો અહીંયા મિથાઇલ ગ્રુપ ફિનાઇલ ગ્રુપ કરતાં કદમાં નાનું છે. મિથાઇલ ગ્રુપ ફિનાઇલ ગ્રુપ કરતાં કદમાં નાનું છે, માટે આની SN2 ફિનાઇલ કરતાં થોડીક ફાસ્ટ હોઈ શકે. ઓકે, તો આ રીતે MCQમાં આખી મોટી સીધી જ મૂકી દે, પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરીમાં એ પાછા ફિનાઇલ ગ્રુપ દાખલ કરે, સેકન્ડરીમાં પણ ફિનાઇલ ગ્રુપ દાખલ કરે. તો તમારે ખાસ યાદ રાખવાનું કે ફિનાઇલ ગ્રુપ એ બલ્કી ગ્રુપ છે અને તેના લીધે પ્રક્રિયા ખૂબ જ મુશ્કેલ બનતી હોય છે. ઓકે, હવે જો આની અંદર જ હું બીજો કંઈક ચેન્જીસ કરું તો હવે એમાં કોની SN2 પ્રક્રિયા ઝડપી હોઈ શકે, બરાબર. હવે જુઓ, ધ્યાન રાખજો કે મેં અહીંયા મૂક્યું છે CH3 thrice
CH3 થ્રાઇસ અને CH3 થ્રાઇસ આ પણ એક તૃતીયક આલ્કાઇલ હેલાઇડ છે, પણ આ કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ કેટલી વાર છે? 3 વાર. એટલે આ પણ જે છે બરાબર, CH3 થ્રાઇસ C આવશે, અહીંયા આવશે C બરાબર. એટલે આની અંદર હું મૂકું છું તૃતીયક. 2 મિનિટ ફરીથી બનાવી દઉં. તો જો અહીંયા મૂકું છું CH3 થ્રાઇસ CH3 થ્રાઇસ CH3 થ્રાઇસ Br. તો આની SN2 પ્રક્રિયા શક્ય નથી, કારણ કે આ ગ્રુપ એ તૃતીયક બ્યુટાઇલ ગ્રુપ છે. કયો સમૂહ છે? તૃતીયક બ્યુટાઇલ સમૂહ છે. અને આ તૃતીયક બ્યુટાઇલ સમૂહ એ બલ્કી ગ્રુપ કહેવામાં આવે છે, મોટા કદનો સમૂહ. અને મોટા કદનો સમૂહ હોય તો તેમાં અવકાશીય અવરોધ સૌથી વધુ હોય. માટે ફક્ત મિથાઇલ ગ્રુપ આપ્યું હોય તો એની SN2 પ્રક્રિયા થોડી ફાસ્ટ હોઈ શકે, પરંતુ જો કાર્બનિક હેલાઇડમાં કાર્બન ઉપર તૃતીયક એટલે કે બ્યુટાઇલ ગ્રુપ આપેલું હોય તો તેની SN2 પ્રક્રિયા થતી નથી. ઓકે, તો આ યાદ રાખજો, SN2 પ્રક્રિયા માટે ખાસ અગત્યનો મુદ્દો હતો. તો અહીંયા આપણે કહીએ કે પ્રક્રિયા દરમિયાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક બરાબર અવશિષ્ટ સમૂહ એટલે દૂર થનારો સમૂહ કાર્બન પરમાણુની જ્યારે નજીક આવે છે ત્યારે, જો પ્રક્રિયા દરમિયાન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક અવશિષ્ટ સમૂહ ધરાવતા કાર્બનની નજીક આવે, એટલે કે CX ના નજીક આવે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, ત્યારે કાર્બન પરમાણુ પરના અને નજીકના કાર્બન પરમાણુ પરના મોટા વિસ્થાપક સમૂહો જે અસરકારક અવરોધ ઉત્પન્ન કરે છે, જે મેં તમને આગળ સમજાવ્યું. તો અહીંયા સૌથી સહેલામાં સહેલી SN2 પ્રક્રિયા કોના માટે થાય? તો મિથાઇલ હેલાઇડ માટે. કેમ? કારણ કે મિથાઇલ હેલાઇડની અંદર કાર્બન ઉપર માત્ર 3 જ H હોય છે અને એ 3 વિસ્થાપક સમૂહ આવર્ત કોષ્ટકના સૌથી નાનામાં નાના ક્રિયાશીલ સમૂહો હોય છે, માટે તેની SN2 પ્રક્રિયા ઝડપી બને. તો મેં તમને આગળ જે સમજાવ્યું તે જ રીતે આ મિથાઇલ ગ્રુપ છે, તો મિથાઇલ ગ્રુપનો રેટ SN2 પ્રક્રિયા માટે કેટલો છે? 30 છે. કેટલો છે? SN2 પ્રક્રિયા માટે 30. કેમ? કારણ કે 3 H છે. ઇથાઇલ માટે તેનો SN2 પ્રક્રિયાનો વેગ 1 થઈ જાય છે. એની જે વિસ્થાપન માટેની પ્રક્રિયાની જે રેશિયો કીધો એ કેટલો થાય? 1. કેમ? કારણ કે ઇથાઇલ એ પણ પ્રાઇમરી ગ્રુપ છે, પણ એ પ્રાઇમરી ગ્રુપના આ કાર્બન ઉપર એક મિથાઇલ સમૂહ આવે છે. કયો સમૂહ આવી જાય? મિથાઇલ. માટે આ મિથાઇલ સમૂહ એ અવકાશીય અવરોધ ઉત્પન્ન કરે. જ્યારે આઇસોપ્રોપાઇલ માટે તો 0.02 છે. કેટલું છે? 0.02. કેમ? કારણ કે તેની ઉપર 2 મિથાઇલ ગ્રુપ આવશે અને વચ્ચે હશે કાર્બન, અરે હાઇડ્રોજન, સોરી. તો આ ન્યુક્લિયોફાઇલ અહીંયા એટેક કરે તો આનો અવરોધ થાય, આ બાજુથી એટેક કરે તો પણ અવકાશીય અવરોધ વધારે હોય. માટે SN2 પ્રક્રિયા આઇસોપ્રોપાઇલ માટે ખૂબ જ ધીમી બને. તૃતીયક માટે તો એનો રેટ 0 થઈ જાય. એનો રેટ કેવો થઈ જાય? 0. એટલે તૃતીયક માટે તો SN2 પ્રક્રિયા શક્ય નથી, કારણ કે તૃતીયકમાં જે કાર્બન છે એ કાર્બન ઉપર 3 મિથાઇલ ગ્રુપ આવેલા હોય છે, માટે તેનો રેટ કેવો થઈ જશે? 0 થતો હોય છે. ક્લિયર? તો અહીંયા આપણે કોયડો જોઈશું 10.6. નીચે દર્શાવેલા હેલાઇડ સંયોજનોની જોડમાં કયું સંયોજન ઝડપથી SN2 પ્રક્રિયા આપે છે? તો તમારે SN2 માટે શોધવાનું શું? તો શોધવાનું માત્ર ને માત્ર શું શોધશો? માત્ર ને માત્ર પ્રાઇમરી હેલાઇડ. તો અહીંયા પહેલા ઉદાહરણની અંદર આપણે બીજું નામ નથી જોવાનું, કશું જ નથી જોવાનું,
ફક્ત હેલાઇડ ધરાવતો કાર્બન કયા પ્રકારનો છે તે જ નક્કી કરવાનું. તો આ Cl ધરાવતો કાર્બન બરાબર જે સાયક્લોહેક્સેનના આ કાર્બન સાથે જોડાયેલો છે. તો આ કાર્બન પડોશમાં કેટલા કાર્બન સાથે? એક, માટે આ પ્રાઇમરી થયો. જ્યારે આ કાર્બન પડોશમાં કેટલા કાર્બન સાથે જોડાયો? 2, માટે હેલોજન ધરાવતો કાર્બન સેકન્ડરી પ્રકારનો થયો છે. તો આ SN2 પ્રક્રિયા ઝડપી આપે છે. ક્લિયર? SN2 પ્રક્રિયા માટે જવાબદાર આપણે હેલાઇડનો કાર્બન કયો? તે જ પ્રમાણે ધારો કે તમને આ રીતે કહી દે કે CH3Cl, CH3Br અને CH3I. હવે શું કરશો? હવે આપણા જોડે તો જો બધા જ પ્રાઇમરી છે, તો સેકન્ડરી પ્રાઇમરી છે, તો કોણ SN2 ઝડપી આપે? તો હવે જશે કોના ઉપર આધાર? હેલાઇડ ઉપર. હેલાઇડની અંદર તમે જાણો છો Cl નું કદ કરતાં Br નું કદ મોટું છે અને Br કરતાં I કદમાં મોટો છે. જેમ હેલાઇડ આયનનું કદ મોટું બને તેમ આપણો કાર્બન હેલોજન વચ્ચેનો બંધ છે એ બંધ કેવો બને? મોટો બને. એની બંધ લંબાઈ વધતી જાય. જ્યારે CBrની બંધ લંબાઈ એ આના કરતાં Ci કરતાં ઓછી હોય અને CClની બંધ લંબાઈ તો ખૂબ જ ઓછી હોય. માટે અહીંયા જે વિસ્થાપક સમૂહ સહેલાઈથી દૂર થતો હોય તે પ્રક્રિયા ઝડપી બની શકે. માટે અહીં એક જ પ્રકારનો આલ્કાઇલ હેલાઇડ લીધો છે પ્રાઇમરી, છતાં પણ I માટે પ્રક્રિયા SN2 ઝડપી અને Cl માટે SN2 પ્રક્રિયા ખૂબ જ ધીમી બને. તેના માટે જવાબદાર છે હેલાઇડ આયનનું કદ. અને હેલાઇડ આયનનું કદ જેમ મોટો હોય તેમ તેને ગુડ લિવિંગ ગ્રુપ કહેવામાં આવે છે. SN2 પ્રક્રિયા કોણ ઝડપી આપે? તો તેના માટે જવાબદાર છે ગુડ લિવિંગ ગ્રુપ. આ બધું છે ને એ આપણે શીખવાડીશ, ચિંતા ના કરો. હું GOC ચાલુ કરીશ, બરાબર. ટૂંક સમયમાં એ આખા અલગ લેક્ચર હશે નીટ માટેના, બરાબર. એ લેક્ચર અવશ્ય ભરજો તો તમારું ઓર્ગેનિક આ તો શું છે એના કરતાં મજબૂત બની જશે. એની અંદર બધી માહિતી મળી જાય. આ તો તમને ચોપડીમાં આપ્યું કે ClBrI, તો મેં કહી દીધું કે I કદમાં મોટો છે માટે તે સૌથી સારું લિવિંગ ગ્રુપ બનતું હોય છે. પણ આવા કેટલાય લિવિંગ ગ્રુપો છે જે I કરતાં પણ સારા લિવિંગ ગ્રુપ છે અને તે પણ ઝડપી SN2 પ્રક્રિયા આપતા હોય છે. તો અહીંયા SN2 પ્રક્રિયા તમને ખબર પડી ગઈ. એક તો પ્રાઇમરી હેલાઇડ હોય અને પ્રાઇમરીમાં મિથાઇલ ગ્રુપ હોય તો સૌથી ઝડપી બને. અને જો અહીંયા પ્રાઇમરી મિથાઇલ ગ્રુપ હોય પણ જો હેલાઇડ જુદા જુદા પ્રકારના હોય તો આયોડાઇડની હાજરીમાં SN2 પ્રક્રિયા ઝડપી બનતી હોય છે. માટે SN2 પ્રક્રિયાનો રેટ આપણે કહીએ તો RI ગ્રેટર દેન RBr ગ્રેટર દેન RCl. ઓકે, તો હવે એના જેવું જ ઉદાહરણ સેમ આપણે લીધું અહીંયા. તેના જેવું જ ઉદાહરણ આપણે લઈએ છીએ અહીંયા. તો તેના જેવા જ ઉદાહરણમાં જુઓ કેટલા કાર્બન છે અહીંયા? 1, 2, 3 અને 4. આમાં પણ કેટલા કાર્બન? 1, 2, 3 અને 4. આ જે Cl જોડાયો તે કાર્બન કયું સંકરણ ધરાવે? sp3 અને પ્રાઇમરી પ્રકારનો, કારણ કે એની પડોશમાં કેટલો કાર્બન? 1. આ કાર્બન પણ sp3 અને પડોશમાં કેટલા કાર્બન? 1, માટે આ પણ પ્રાઇમરી. તો બંને પ્રાઇમરી છે, બંને નોર્મલ બ્યુટાઇલ હેલાઇડ. એક બ્યુટાઇલ આયોડાઇડ છે અને બીજો બ્યુટાઇલ ક્લોરાઇડ. તો કોણ SN2 ઝડપી આપે? તો હવે સમજણ પડી ગઈ. કોણ આપશે SN2 ઝડપી? I વાળું સંયોજન, કારણ કે બંને પ્રાઇમરી છે અને પ્રાઇમરીમાં I નું કદ મોટું છે માટે તે સહેલાઈથી મુક્ત થાય છે. ઓકે,